લઈ ઉઠ્યા સવાલ। જ્યારે જ્યારે ભારે પવન ફૂલાય ત્યારે ડભોઈનગર જુદા જુદા વિસ્તારોમાં હોર્ડિંગ્સ ચોખ્ખી રીતે ઊભા છે। તેવામાં જો કોઈ હોર્ડિંગ્સ પડે અને દુર્ઘટના સર્જાય તે પહેલા હોર્ડિંગ્સ નીચે ઉતારી લેવામાં આવે તેવી વ્યાપક માંગ રહી છે। બંગાળની ખાડીમાં ચક્રવાત રેમલ તબાહી મચાવી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે। ત્યારે મોટા શહેરોમાં જોખમી હોર્ડિંગ્સ દૂર કરી દેવા તંત્રએ કામગીરી હાથ ધરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે ડભોઈ પંથકમાં વેગા શિનોર 4 રસ્તા આંબેડકર ચોક ડેપા રોડ જેવા અનેક વિસ્તારોમાં તોતિંગ હોર્ડિંગ ચોખ્ખી રીતે ઊભા છે। હાલ ડભોઈ પંથકમાં છેલ્લા 2 દિવસથી પવન ફૂંકાવાના શરૂ થયા છે। એવામાં જો આવા હોર્ડિંગ્સને લઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ જેવા સવાલો ઊભા થયા છે। પ્રી મોન્સૂન કામગીરીને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા હોય ત્યારે તંત્ર દ્વારા આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું। જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ, ડભોઈ। Subscribe now and press the bell icon. Never miss an update.